નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભા 2024ની ચૂંટણીનો જંગ બરાબરનો જામી ગયો છે। ભાજપે તો પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરીને ચૂંટણીનું રણશીંગું ફૂંકી નાખ્યું છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનું ઉમેદવારો માટે હજુ પણ મંથન ચાલુ છે। ગુજરાત કોંગ્રેસ હજી પણ ઉમેદવારોના નામની પસંદગીમાં અટવાઈ ગઈ છે। ત્યારે આ બધાની વચ્ચે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નામ લગભગ ફાઇનલ થઈ ગયા છે। કેટલીક લોકસભા બેઠક પર તો કોંગ્રેસના સંભવિત નામોની પણ ચર્ચા ચાલી રહી છે। ત્યારે આજે આપણે કોંગ્રેસની આ જ સંભવિત યાદીમાં કોના નામ સામેલ છે તેના પર નજર કરીશું। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આગામી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક માટે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ વલસાડ બેઠક પર અનંત પટેલની ટિકિટ અપાશે તેવા સંકેત મળી રહ્યા છે, કારણ કે આ બંને નેતાઓની તૈયારીઓ કરવા માટે જાણ કરવામાં આવી છે। તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળે તેવી શક્યતા છે। હાલ તો પક્ષ તરફથી સૂચના મળતા જ ગેનીબેન ઠાકોર અને અનંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાને અને પાટણ બેઠક માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ મળી શકે છે। તો આ સિવાય મહેસાણા બેઠક પર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે। એવી ખબરો પણ સામે આવી છે કે સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્રસિંહ કુંપાવતના નામની ચર્ચા થઈ રહી છે, જ્યારે અમરેલી બેઠક પર પરેશ ધાણાની અને પ્રતાપ દુધાતની ચર્ચા છે। આણંદ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની શક્યતા છે, જ્યારે વલસાડ બેઠકમાં કિશન પટેલ અને ધારાસભ્ય અનંત પટેલની સંભાવના છે। તો આ સિવાય બારડોલી બેઠક પર પૂર્વ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીના નામની ચર્ચા શરૂ છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।